એક વાણી છે, હા એ વાણી હું બોલું છું, સાંભળજો. એ સવારામ બાપાની જ છે. સખી સાંભળ રે સંદેશો સતલોકનો. પાછળ બોલો એટલે યાદ રહે. સખી રે સંદેશો સતલોકનો. હવે સખી કોને કીધી? સખી એટલે સુરતા. હા આપણી સુરતા હોય ને, હા ઈ આપણું જે સ્વરૂપ છે એ સદગુરુ, બરોબર? હા એટલે એની મલપા એમ કે રાખવાની. એટલે શું કીધું કે સખી સાંભળ ને સંદેશો સતલોકનો. તો સતલોકમાં કોણ વસે છે? ગુરુ મહારાજ, બરાબર છે. બરોબર. પછી આગળ બીજી કડીમાં કીધું હા. સખી મલક જોયો રે મેં તો રામનો. સખી મલક જોયો રે મેં તો રામનો. તેને બીજી વાતું કેમ ભાવે રે? સખી સાંભળ રે સંદેશો સતલોકનો. એને બીજી વાતું કેમ ભાવે? સખી સાંભળ સંદેશો સતલોકનો. એટલે ઈ કડીમાં એમ કે છે કે સખી મલક જોયો મેં રામનો. એટલે સખી એટલે સુરતા. આપણી સુરતા અહીંયા લાગી જાય ને, હા એટલે જે રામનો મલક, રામ એટલે ગુરુ મહારાજ, સદગુરુ, બરોબર? બરાબર બરાબર. એટલે એનો મલક કે મેં જોયો. પછી એવું કહે છે કે પછી મને બીજી વાતો કેમ ભાવે એમ. અને નોય ભાવે હા, નથી ભાવે. ના ભાવે. પછી એને એની મલપાજીનું લક્ષ્ય ને પ્રેમ ને ભાવ હોય. હા એમાં મસ્ત ગરી જાય લે. હા હા એમ. એક સેકન્ડ દિલ નરું નો રે. જો માલ જોતા હોય એને દૂધ ની શેડું આવે ને, હા, એટલે સીધો સુવાસામાં એ શબ્દ લાગી જાય. લાગી જાય, અને દૂધ ઓલામાં પડે ને એ શબ્દોમાં લાગી જાય. લાગી જાય. સાચું. જ્યાંથી ઉઠવી ત્યાંથી હરદમ માંથી જાય જ નહીં. હા હા અને આ કઈ કષ્ટી હોય ત્યારે સામુનું દબડું યાદ આવે, બહુ આવી યાદ જાય. આવે. હા, એ તો ઉપરથી વધારે યાદ આવે. સાચી વાત. હા એટલે ગુરુ મહારાજ નું છે ને બાણ ખરેખર કાળજું વિંધાઈ ગયું છે ને, એટલે હવે આ સિવાયની બીજી કઈ વાત ગમતી નથી. ના ગમે એને હવે. હા કેમ કે એ ગુરુ મહારાજ ના શરણ માં જતું રહ્યું ને, એટલે એ ગુરુ મહારાજ નું બાળક થઈ ગયું, બરોબર? અને એટલે ગુરુ મહારાજ જ એનું રક્ષણ કરે, ગુરુ મહારાજ જ એનું ધ્યાન રાખે. નિશ એક પલ એને છૂટો ના મૂકે. અને હવે આપણે એમ થાય કે આપણા ગુરુ કેવી રીતે રાજી તો આપણે ઈ કામ કરવું છે. આપણા મનમાં એવું ઉજ્જન થાય. બસ એટલે આ વાત આવી નથી. હા, એ વાત આવી નથી. સાચી વાત છે. આપણને આપણા ગુરુ આ બતાવ્યું છે ને, હવે આપણો ગુરુ રાજી કઈ રીતે આપણે ઈ રીતે ઉભું રહ્યું છે. બસ એવું આપણું મન જાગૃત થઈ જાય. તન મન ધન છે ને, એને સેવામાં વાપરવાના છે. પછી આપણા બાળકો હોય કે આપણું છે તો ઢોર ઢાકર હોય કે આપણા કુટુંબ હોય અથવા આપણા કોઈ સંતો ભક્તો હોય, બધામાં લાગુ પડે. બરાબર છે. એવું નહીં કે ભાઈ આપડા ખાલી ગુરુ મહારાજ હોય એ લાગુ પડે. બધામાં આ ભાવ લાગુ પડે કે તન મન અને ધન થી તમે સેવા કરો બધાની. બસ આપણે કાળ ચડાવીને કરવું, બરોબર, અને પ્રેમથી નહીં કરવું. અરે હવે કાળ તો એને કાઢી મૂક્યું. હવે તો કોઈ ગાળું દેતો દાંત આવે છે. અરે ભાઈ એનો તો સ્વભાવ છે, એ તો નથી. પણ આમાં એને ક્યાં ગાળ લાગે? એવું છે? લાગે? હા, નો લાગે, નો લાગે. પછી ગાળ તો શરીર ઉપર હોય, તો શરીર ની આપણે થોડા છે નારિયેળ ના આપડે અલગ જ છે. હા, શરીર તો એ 5 તત્વોનું હોય. જળનું છે, આકાશનું છે, વાયુનું છે, પૃથ્વીનું છે અને તેજનું છે. એટલે હવે એમાં ક્યાં ગાળ લાગે? કોને લાગે? નો લાગે. અને હવે શું કરી જાય ખબર? આપણે ગુરુ ના બાળક છીએ, આપણે એમ જેવું થોડું થવાય. હા, એમ એવું મને બીક લાગે. આપણો બાપ પણ સાચી વાત. હવે આપણા મનને બીજાની ઘોડે કઈ ન આવી ગયું. કોઈ દુઃખ લાગે એવું વેણાય ન કહી. બરાબર છે.
હવે આપડા મનને આંસકો મોરો લાગી ગયો. હા સાચી વાત છે. હા એવું થાય. હવે તો આપડો મન છે ને, હવે અમે દૂધ એમાં દૂધ વાળો છે ને ઈ કે તમે ગરુ કરાયા હોય ને તો બધાને ફાયદો થાય કે હવે તો અમારે ફાયદો થાય કે હવે ઈ માણા કાંઈ ન કરી દે એમ, ખોટું ન થાય એમ. બરાબર. એટલે આવડું બધું બીજાને લાગુ થતું હોય તો મને એવો વિચાર આવ્યો કે ઓહો. અને તમને ગુરુ મહારાજ હવાયું કરીને આપી દે. હા આપણે સત્યમાં રહીને એટલે એને આપવું જ પડે. બરાબર છે. બરોબર. એટલે દૂધ વાળાને કહેવાનું કે તમે છતાં આ વાતને સમજીને આપ જાણી લો નકર રહી જશો કઈ. હા અને એ દૂધ વાળા ને છે ને ગરુ છે એના નહીં. હા એને છે. હા બરાબર. હા પણ એમ કે એનો મનને એવું થાય ને એમ કે હવે આ લોકો કઈ વસ્તુ આમાં ખોટું ન કરીએ ગયા સવાલ જ નહીં. સાચી વાત છે. એમ કે હવે આપડે ધણી હતુતા થઈ ગયા ને. બરાબર. હા હા આજે લગન ધણી નહોતા ગમે બાજુ હાલ્યા જતા. હાયલા જતા. સાચી વાત છે. એમ જો ઠામડું આપડા હવે આપડા મનને એવું થાય કે હા એનાય છોકરા ખાય છે એમ. સાચી વાત છે. હવે આપણને મોરો ગુરુ મહારાજ નો આવી ગયો એટલે વાતે વાતે શાન પડી. બરાબર. હા એમ. હવે ત્રીજી સાખીમાં શું કે છે?